વાવડી ગામ પાસે એક મહિલા દુકાનદારની કંઈક રાત્રે માથાકૂટ થઈ હતી. બનાવ શું બન્યો હતો, એમને શું ફરિયાદ આપી છે, શા માટે બનાવ બન્યો હતો, અત્યારે આપણે કોને પકડીએ? બનાવ એવો છે કે વાવડી રોડ ઉપર ગઈકાલે આ કામેના ફરિયાદી છે એના દીકરા છે એને ફરિયાદીના દીકરા પાસે આ કામેના આરોપીએ પૈસાની લેતી દેતી હોય બળજબરીથી પૈસાની ઉઘરાણી કરવા માટે ત્યાં ગયેલા અને એની સાથે માથાકૂટ થયેલી અને એ બાબતે એને આ કામેના આરોપી મહેશ ઉર્ફે લાલો આયદાન બોરીચા અને જગદીશ સદાભાઈ સૌસેટા બંનેઓ ત્યાં ગયેલા અને એની સાથે બનાવ બન્યો જે બાબતે ગુનો દાખલ કરી તાત્કાલિક એ ડિવિઝનની પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરાવી અને બંનેને કામે જે ગુનામાં જે વપરાયેલ છે એ વાહન તથા આ કામે જે મહેશ છે એનો ગુનાહિત ઇતિહાસ અને સામેનો આરોપી 2 નંબરનો જગદીશ છે એને પણ ગુનાહિત ઇતિહાસ જોઈ અને આગળની કાર્યવાહી એ ડિવિઝન કે ચલાવી રહ્યા છે. ફરિયાદી કોણ છે અને શું બાબતમાં? એને પૈસાની લેતી દેતી હતી. ફરિયાદી બેન છે એની પાસેથી આ કામેના મહેશ અને જગદીશ એ પૈસા એની માંગણી હતી લેવાના હતા એના માટે ગયા હતા એ બાબતે બનાવ બનેલો છે. અહીંયા કંઈક સ્કોર્પિયો કોઈ માથે ચડાવી દેવાનો દર્શાવવાનો પ્રયત્ન થયો તો એના વિડીયો પણ વાયરલ થયા છે. એ બાબતે કંઈ કાર્યવાહી થશે? હા, એની જે તપાસ ચાલુ છે એની તપાસ જે કામે સ્કોર્પિયો પણ એ અને આ જે બનાવ જેના માટે બન્યો છે એની ઊંડાણપૂર્વક તપાસ કરી અને જે આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે એ પણ જાણી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.